હેલો વિદ્યાર્થી મિત્રો, તો તમારા માટે તારીખ 21/12/2024નું એકમ કસોટીનું આઈએમપી પેપર લઈને આવી ગયા છીએ, જેનો વિષય રહેશે ગુજરાતી. કુલ ગુણ રહેશે 25, સમય રહેશે 1 કલાકનો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. ચાલો તો આપણે હવે માળખા તરફ આગળ વધીએ. જેનો પ્રશ્ન પેપરમાં આપેલા પ્રશ્ન 1 રહેશે, વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ ગુણ રહેશે 3. પ્રશ્ન 2 રહેશે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ ગુણ રહેશે 3. પ્રશ્ન 3 રહેશે, નીચેના પ્રશ્નોના 2 થી 3 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ ગુણ રહેશે 6. પ્રશ્ન 4 રહેશે, નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ ગુણ રહેશે 3. પ્રશ્ન 5 રહેશે, વાક્ય કોણ બોલે છે અથવા તો કોણ બોલી શકે છે અને કોને કહે છે તે લખો, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 6 રહેશે, કદરૂપું બતક જે કરતું હોય તેની સામે ખરું લખો અને જે ન કરતું હોય ત્યાં ખોટું લખો, જેના કુલ ગુણ રહેશે 5. વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ પણ જોતી હોય તો પ્લે સ્ટોર પરથી આપણું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ અત્યારે જ ડાઉનલોડ કરો અને આપણા આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ. તો અહીંથી આપણું સોલ્યુશન શરૂ થાય છે, જેનો પ્રશ્ન 1 છે, નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ ગુણ રહેશે 3. જેનો પ્રશ્ન 1 છે, 5મું ઈંડું કોનું હતું? અ કાગડાનું, બ ચકલીનું, ક હંસનું કે ડ કબૂતરનું? તો તેનો જવાબ રહેશે ક હંસનું. પ્રશ્ન 2, સરોવર પાસે કોણ રહેતું હતું? અ હંસ પરિવાર, બ બતક પરિવાર, ક કબૂતર પરિવાર કે ડ ચકલી પરિવાર? તો તેનો જવાબ છે અ હંસ પરિવાર. પ્રશ્ન 3, એક દિવસ સરોવરને કાંઠે બતકને કોણ મળ્યું? અ માછલી, બ મગર, ક દેડકો કે ડ હંસકન્યા? તો તેનો જવાબ છે હંસકન્યા. તો નવો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, તેના કુલ ગુણ છે 3. તેનો પહેલો પ્રશ્ન છે, 5મું ઈંડું કોનું હતું? તો તેનો જવાબ રહેશે 5મું ઈંડું રાજહંસનું હતું. પ્રશ્ન 2, બતક માતાને ખબર કેમ ન પડી? તો તેનો જવાબ રહેશે, બતક માતાને ખબર કેમ ન પડી? કારણ કે બધા ઈંડા એક સરખા હતા. પ્રશ્ન 3, તેને બધા કદરૂપું કહેતા હતા, તેનું કારણ શું હતું? તેનો જવાબ રહેશે, તેને બધું કદરૂપું કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 2 થી 3 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ ગુણ રહેશે 6. તેનો પહેલો પ્રશ્ન છે, કદરૂપા બતકે ઘર છોડી દેવાનું નક્કી કેમ કર્યું? તો તેનો જવાબ રહેશે, કદરૂપા બતકે ઘર છોડી દેવાનું નક્કી કર્યું કારણ કે બતકના બીજા બચ્ચાઓ તેને કદરૂપું બતક કહીને ખીજવતા હતા, વળી તેને હેરાન પણ કરતા હતા. તેનો પ્રશ્ન 2 છે, હંસ કન્યાએ બતકને શું સમજાવ્યું? તો તેનો જવાબ રહેશે, હંસ કન્યાએ બતકને સમજાવ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. આમ હંસ કન્યાએ બતકને સમજાવ્યું કે તે બતક નહીં પરંતુ હંસ છે. પ્રશ્ન 3, કદરૂપા બતક વિશે 4-5 વાક્ય લખો. તેનો જવાબ છે, કદરૂપું બતક ખરેખર બતક નહીં પરંતુ હંસનું બચ્ચું હતું. ભૂલથી તે બતકના ઈંડામાં આવી ગયું હતું. બતક માતાએ તેને પોતાનું ઈંડું માનીને સેવ્યું હતું. તે બતકના બચ્ચા કરતાં થોડું મોટું અને રાખોડી રંગનું હતું. તેને બધા કદરૂપા બતક તરીકે ચીડવતા હતા. આખરે એક દિવસ તે ઘર છોડીને જતું રહ્યું. હંસ પરિવાર પાસે પહોંચી ગયું. એક હંસ કન્યાએ તેને તેની સાચી ઓળખ કરાવી. પછી તે સુંદર રાજહંસ બની ગયું. નવો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, તેના કુલ ગુણ રહેશે 3. તેનો પહેલો પ્રશ્ન છે, કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર ભાગી ગયો. તો તેનો વિદ્યાર્થી મિત્રો જવાબ છે ખોટું. પ્રશ્ન 2, તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. તો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખરું. પ્રશ્ન 3, બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો તે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. તેનો વિદ્યાર્થી મિત્રો જવાબ છે ખોટું. ત્યારબાદ પ્રશ્ન 5, વાક્ય કોણ બોલે છે અથવા તો બોલી શકે છે અને કોને કહે છે તે લખો. તેના કુલ ગુણ રહેશે 5. તેનો પ્રશ્ન 1 છે, વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. તો તેનો જવાબ છે, ડોશીમાએ કદરૂપા બતકને કહ્યું હશે. ત્યારબાદ પ્રશ્ન 2, આ બતક નથી લાગતું, તેને લાંબા સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. આ બોલે છે ડોશીમા. તો તેનો જવાબ રહેશે ડોશીમા. ત્યારબાદ પ્રશ્ન 3, આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી, આ શિકારી કૂતરું બોલે છે. ત્યારબાદ પ્રશ્ન 4, તું ભૂલું પડ્યું છે, આવ હવે આપણે સાથે જ રહીએ. આ વાક્ય જુવાન હંસ કદરૂપા બતકને કહે છે. ત્યારબાદ પ્રશ્ન 5, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. આ વાક્ય બતકની માતા બતકના બચ્ચાને કહે છે. ત્યારબાદ પ્રશ્ન 6,
કદરૂપ બતક જે કરતું હોય તેની સામે ખરું લખો અને જે ન કરતું હોય ત્યાં ખોટું લખો. તેના કુલ ગુણ રહેશે 5. તેનો પહેલો પ્રશ્ન છે, હંમેશા એકલા રહેવું પસંદ કરતું હતું. તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ છે ખરું. ત્યારબાદ પ્રશ્ન 2, કદી હિંમત હારતું નથી. તો તેનો જવાબ પણ ખરું રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન 3, બતકની જેમ ડરતું હતું. તો તેનો વિદ્યાર્થી મિત્રો જવાબ છે ખરું. ત્યારબાદ પ્રશ્ન 4, પોતાનું પ્રતિબિંબ જોવા માટે અરીસો રાખતું હતું. તો ખોટું છે વિદ્યાર્થી મિત્રો તે વિધાન. ત્યારબાદ પ્રશ્ન 5, પોતાના ભાઈ બહેનોને ખૂબ હેરાન કરતું હતું. તો તેનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો ખોટું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપણું સોલ્યુશનની સમાપ્તિ થાય છે. જો તમારે આ સોલ્યુશનની સંપૂર્ણ PDF જોઈએ તો આજે જ પ્લે સ્ટોરમાંથી આપણું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આવા જ નવા વિડીયોને જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.